અમદાવાદની રેલવે પણ આપણે જોઈ છે નેરો ગેજ ચાલતી, અત્યારે બ્રોડ ગેજમાં રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી રેલ ચાલે, કોલસામાંથી મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરઓબી ને અંડરબ્રિજ આપણી સગવડતા માટે મિત્રો આપણી કેટલી રજૂઆતો હોય, કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે કંટાળી જતા હોય. મારું દિયોદરનું ફાટક હતું જે હમણાં પૂરું થયું કે અમે ત્યાંથી જતા હોઈએ તો દિવસમાં 40 વખત ક્યાંક ક્યાંક તો 90 વખત ટ્રેન ફાટક બંધ થતું હોય. એટલે જ મેં તમને કોયલાની વાત કરી. એવા બધા જ ફાટકો જ્યારે કરવાના છે અને આ સરકારમાં જ મિત્રો થાય, ભૂતકાળની કોઈ સરકારોએ જો આ વિચાર્યું હોત તો આટલા પ્રશ્નો હોત નહીં. ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવાના છે, રેલ મંત્રી પણ છે. અહીં જ્યારે બધા આપણે ભેગા થયા તો ત્યારે મારે છે જે યાદ પણ કરાવવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય. તો ભીલડી, ડીસા એટલે મારો પાણીવાળો વિસ્તાર, આજ સુધી મેં નપાળિયા વિસ્તારે જ તમારું પાણી મારા ધણીઓ પીધું છે. મારી આ નાની દીકરીઓને ખબર નહીં હોય કે શું દશામાં બીજો બનાસકાંઠા જીવતું હતું. બનાસકાંઠાના પહેલા 11 તાલુકા હતા ત્યારે રાધનપુર ને સાંતરપુર બનાસકાંઠામાં આવતા હતા. અત્યારે